હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જે વિડીયોની તમે રાહ જોઈ રહ્યા હતા દાળ ઢોકળીને, એ વિડીયો આવી ગયો છે. તો સૌપ્રથમ તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ રેસીપી જુઓ. તો મેં ઘઉંનો લોટ લીધો છે, તેમાં થોડું મીઠું નાખ્યું છે, હળદર નાખી છે, હિંગ નાખી છે, થોડું ધાણા જીરું નાખ્યું છે અને તેલ નાખીને મોણ આપ્યું છે અને એકદમ સરસથી મિક્સ કરી લીધું છે. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખીને આપણે એવી રીતે લોટને સરસથી બાંધી લીધો છે. આવી રીતે લોટ બંધાઈ ગયો છે. લોટ બંધાઈ ગયા બાદ તેલ નાખીને આપણે એવી રીતે સરસથી મોણ આપીને કૂણવીને રાખી દેવાનો છે 5 થી 10 મિનિટ. ત્યાં સુધીમાં મેં જે તુવેર દાળ બાફી હતી તેને મેં બ્લેન્ડર વડે પીસી લીધી છે. તમે જોઈ શકો છો કે દાળ સરસથી પીસાઈ ગઈ છે. તો હવે દાળનો મસાલો બનાવીશું. તો તેમાં મેં થોડું લાલ મરચું, હળદર, થોડું મીઠું નાખી એકદમ સરસથી મિક્સ કરી લીધી છે. અને મિક્સ કરીને તેમાં થોડા લીમડાના પાન નાખ્યા છે, થોડો ગોળ નાખ્યો છે, ગળપણ નાખ્યું છે. ખાંડના બદલે અમે ગોળનો ઉપયોગ કરીએ છીએ. ગોળનો ઉપયોગ કરવો વધુ સારું છે. ત્યારબાદ દાળનો વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં તેલ મૂક્યું છે. તેલ મૂકીને તેમાં રાઈ જીરું નાખ્યા છે. તો રાઈ જીરું ફૂટી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તો આવી રીતે રાઈ જીરુંને ફૂટે ત્યાં ફૂટવા દેવાના છે. ત્યારબાદ તેમાં આપણે તજ, લવિંગ, મરચું, સૂકું મરચું નાખ્યું છે, ટમેટાં, મરચાં અને માંડવીના દાણા નાખ્યા છે. તો બધું સરસથી મિક્સ કરીને એકદમ પકાવી લેવાનું છે. તેમાં પણ થોડોક મસાલો નાખવાનો છે. આ મારી સિક્રેટ ટિપ્સ છે કે તમે બંનેમાં મસાલો નાખશો તો દાળ ઢોકળીનો કલર સરસ આવશે. તો હળદર, મરચું અને મીઠું મેં આમાં પણ નાખ્યું છે. દાળ ઢોકળી એકદમ સ્વાદિષ્ટ અને કલરફુલ બનશે, જેથી સરસ લાગશે. તો આવી રીતે એકદમ સરસ પકાવીને મેં એક વઘાર દાળનો કરી લીધો છે. તો તમે જોઈ શકો છો કે મારી દાળ સરસથી બની રહી છે. જુઓ કેટલો સરસ કલર આવી ગયો છે, લાગે છે પણ સરસ, કે ટેસ્ટ પણ એટલો સરસ હશે. સુગંધ બહુ સરસ આવી રહી છે. જુઓ મસ્ત દાળ. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ત્યારબાદ આવી અવનવી રેસીપી જોઈ શકો છો. અને દાળમાં લીંબુ પછીથી નાખવાનું છે, જેથી કરીને જલ્દીથી પાકી જાય. તો આપણે જે લોટ બાંધ્યો હતો એ સરસ થઈ ગયો છે. તો આપણે હવે તેને એક ગોળનું બનાવીને આવી રીતે વણી લઈશું. પાતળું વણવાનું છે. પાતળું વણીને જુઓ સરસથી વણાઈ ગયું. તો તેમાં આપણે ચપ્પુ વડે કાપા કરી લઈશું. કાપા કરીને આપણે શક્કરપારાનો શેપ આપવાનો છે. તો આવી રીતે મેં કટ કરી લીધું છે શક્કરપારા શેપમાં. એ શેપને આપણે દાળ જે ઉકળે છે તેમાં આપણે નાખી દઈશું. જુઓ સરસથી બની ગયા છે, શક્કરપારા જેવું જ લાગે છે. તો આવી રીતે આપણે ઢોકળી બનાવી લઈશું અને જે દાળ ઉકળે છે તેમાં આપણે નાખીને પકાવી લઈશું. તો આવી રીતે મેં દાળ ઢોકળી ચડવા મૂકી છે. જો સરસથી પાકી રહી છે. તમારે બીજી અવનવી રેસીપી મારી ચેનલમાં જો જોવી હોય તો તમે, જો દાળ ઢોકળી પસંદ આવી હોય તો આના જેવી જ અલગ અલગ રેસીપી મારી ચેનલ પર મેં મૂકી હોય છે અને હજી મૂકતી જ રહીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરીને લાઈક કરજો. તો દાળ ઢોકળીનો આ બીજો વઘાર છે, જેથી આ મારી સિક્રેટ ટિપ્સ છે કે હું આમાં 2 વઘાર કરું છું, એટલે દાળ ઢોકળી એકદમ ટેસ્ટફુલ બને છે. તો આવી રીતે રાઈ જીરું મૂકીશું. રાઈ જીરું મૂકીને
તે ફૂટી જાય ત્યાં સુધી રાહ જોશું. ફૂટી ગયા બાદ તેમાં થોડું લાલ મરચું નાખીને તેમાં ઉપરથી નાખી દેશું. જુઓ તમે, દાળ ઢોકળી એકદમ મસ્ત બની ગઈ છે. એકદમ વઘાર પણ સરસથી દેખાય છે. તો આ રહી મારી એકદમ ટેસ્ટફુલ દાળ ઢોકળી રેડી છે. ત્યારબાદ મેં એમાં થોડો ગરમ મસાલો નાખ્યો છે, દાળનો મસાલો નાખ્યો છે, જે મેં જાતે બનાવડાવ્યો હતો એ છે. તો તમે જોઈ શકો છો કે દાળ ઢોકળી એકદમ મસ્ત બની ગઈ છે. તો ગાર્નિશિંગ માટે મેં તેમાં કોથમરીને ઉપરથી છાંટી દીધી છે. તો આ રહી મારી દાળ ઢોકળી રેડી છે. જે વિડીયો તમે શોધી રહ્યા હતા એ વિડીયો રેડી છે. તમે સબસ્ક્રાઈબ કરો એ માટે જ મેં વિડીયોની રાહ જોઈ હતી કે તમે બધા આવો અને સબસ્ક્રાઈબ કરો. ચલો, બાય બાય.